અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મહામંત્રી અને આરજી બારોટ કોલેજના ટ્રસ્ટીની દાદાગીરી સામે આવી હોય તે પ્રકારના આક્ષેપ સામે આવી રહ્યા છે। કેમ કે એક આદિવાસી સમાજના વિદ્યાર્થીને ટ્રસ્ટી દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટનામાં જે વિદ્યાર્થી છે તેના મિત્ર દ્વારા બસના ડ્રાઈવર પાસે પાણી માંગતા વિવાદ વકર્યો હતો અને વાત ટ્રસ્ટી સુધી પહોંચી। ત્યારે શું મામલો છે અને આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આરજી બારોટ કોલેજ વિવાદમાં આવી છે કેમ કે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ જેઓ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી છે, તેઓ ટ્રસ્ટી પણ છે અને તેઓ દ્વારા એક વિદ્યાર્થીને મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો તેમના પર લાગી રહ્યા છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આરજી બારોટ કોલેજની જે બસ છે ત્યાં વિદ્યાર્થીઓ આ બસમાં જઈ રહ્યા હતા અને એક વિદ્યાર્થી જે આ ભોગ બનનાર પીડિત વિદ્યાર્થી છે તેના મિત્ર હતા અને તે વિદ્યાર્થીએ બસ ડ્રાઈવર પાસે પાણી માંગ્યો હતો અને બસ આને જ લઈને બસ ડ્રાઈવર ઉશ્કેરાઈ ગયો અને બોલાચાલી થઈ, માથાકૂટ થઈ। ત્યારે આ ભોગ બનનાર જે પીડિત છે તેના દ્વારા વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ડ્રાઈવર છે તે આ વિદ્યાર્થી ઉપર જ ઉશ્કેરાઈ ગયો અને વિવાદ છે તે વકર્યો ને આ મામલે ડ્રાઈવર દ્વારા આ ઘટનાના સંદર્ભમાં આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી સુધી આ વાત પહોંચાડીને આને જ લઈને ત્યારબાદ આજે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી છે દેવાંગ બારોટ તેઓ દ્વારા આ યુવક પર લાકડીઓ વડે મારવામાં આવ્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવી રહ્યા છે અને આને જ લઈને વિવાદ છે તે વકરી રહ્યો છે। આ મામલે આદિવાસી સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આમાં જે જવાબદાર ટ્રસ્ટી છે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે અને આને જ લઈને વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે સાંખી લેવામાં નહીં આવે। જે વિદ્યાર્થીને મારવામાં આવ્યું છે તે બાબતે તેમણે આદિવાસી સમાજના સમર્થનમાં શું કહ્યું તે સાંભળો। મિત્રો જય જોહાર। ભિલોડાની આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના યુવા મંત્રી દ્વારા આદિવાસી સમાજના યુવક દીપકભાઈને અત્યંત બેરહેમીપૂર્વક આજે કોલેજના ટ્રસ્ટી દ્વારા જે મારવામાં આવ્યો છે એને સખત શબ્દોમાં હું વખોડું છું, એની નિંદા કરું છું। માગણી કરું છું કે રાજ્યની સરકાર દ્વારા, રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોતાના પક્ષના આવા કાર્યકર્તાઓને એક સબક શીખવાડવામાં આવે, જેથી ફરી ગુજરાતના કોઈ પણ આદિવાસી, દલિત કે વંચિત સમુદાયના વ્યક્તિની સામે આ પ્રમાણે જાતિ વિષયક અપમાનિત કરવાની કે હુમલો કરવાની હિંમત ન કરે। જે પણ ઘટના બની છે અનિચ્છનીય છે। હું સમગ્ર પોલીસને કહેવા માંગુ છું કે આપણા દેશમાં જે આદિવાસી સમાજ છે, સમાજનો સૌથી ગરીબ અને વંચિત સમુદાય છે। આવા માણસો જ્યારે ફરિયાદ લઈને આવે ત્યારે એમને કેસમાં ન કેવળ યોગ્ય તપાસ થવી જોઈએ, પણ સામેવાળા જે આરોપીઓ છે એ ફરી આવી હિંમત કરવાની કોશિશ ન કરે એવો સબક પણ, એવો પાઠ પણ એમને ભણાવવામાં આવે એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું। દીપકભાઈ જે ભોગ બનનારા છે એની અને સમગ્ર આદિવાસી સમાજની હું સાથે છું। આપણે બધા સાથે મળીને ન્યાયની લડતમાં લડીશું અને મને ચોક્કસ અપેક્ષા છે કે એક સમય એવો આવશે ત્યારે ગુજરાતની અંદર અને દેશની અંદર આદિવાસી સમાજને, દલિત સમાજને જાતિના નામે અપમાનિત કરવામાં આવે કે એની પર આ પ્રમાણે કોઈ પણ પ્રકારની હિંસા કરવામાં આવે। જય ભીમ, જય જોહાર, જય સંવિધાન। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થઈ છે, જેમાં જે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટી છે દેવાંગ બારોટ તેમની સામે એટ્રોસિટી, મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને હવે આરજી બારોટ કોલેજના ટ્રસ્ટીને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે, પરંતુ જે બનાવ સામે આવ્યો છે તેના કારણે આદિવાસી સમાજમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે।